ગોંડલ છેલ્લા કેટલાય સમયથી ટોક ઓફ ધ ટાઉન બન્યું છે અને તેનું કારણ છે જયરાજસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, જિગીસા પટેલ, અલ્પેશ કથેરિયા, રાજકુમાર જાટ અને હવે અમિત ખૂંટની આત્મહત્યા. શહેર એક જ છે, લોકો અને ઘટના બદલતી રહે છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. વિગતે વાત કરવી છે અમિત ખૂંટ આત્મહત્યા કેસની. રાજકોટ શહેરમાં 3 મેના રોજ મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ કરી. ત્યારબાદ 5 મે 2025 ના રોજ દુષ્કર્મના આરોપી અમિત ખૂંટે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર મરવા મજબૂર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસ તપાસમાં અનેક શંકાઓ ઉપજી અને સઘન તપાસ કરતા એક સગીરા, એક અન્ય મહિલા તથા 2 વકીલોની સંડોવણી સામે આવી છે. આ બધી ઘટનાઓ બાદ કોર્ટે 4 વ્યક્તિના રિમાન્ડ મંજૂર કર્યા. તેમાં પૂજા નામની છોકરીએ સત્ય પોલીસ સમક્ષ રજૂ કર્યું. પોલીસે સમગ્ર ઘટનામાં પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારે પોલીસે એક્સ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ પ્રશ્ન એ હતો કે એક્સ નામનો વ્યક્તિ કોણ છે અને આજે જ્યારે કોર્ટની રિમાન્ડ અરજી આપણી સામે આવી છે ત્યારે તેમાં એક્સ નામનો વ્યક્તિ કોણ છે તે અંગે ખુલાસો થયો છે. અરજીમાં જે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એક્સ નામના વ્યક્તિનું નામ છે રહીમ મકરાણી. રહીમ મકરાણી જૂનાગઢનો હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. ત્યારે રહીમ મકરાણીએ અમિત ખૂંટ સાથે મિત્રતા કેળવી ખોટી બળાત્કારની ફરિયાદ કરવા માટે કહ્યું હતું ને જેના બદલામાં પૂજા અને તેની બહેનપણી જે સગીર વયની દીકરી છે તેને પૈસા અને નોકરીની લાલચ આપવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં પોલીસ પૂછપરછમાં પૂજાએ જણાવ્યું હતું કે ફરિયાદ સમયે તેના વકીલો સંજય પંડિત અને દિનેશ પાતરને સમગ્ર બાબતની જાણ હતી. તેમના કહેવા મુજબ જ તેણે પોલીસ ફરિયાદ લખાવી હતી અને આ માહિતીના આધારે પોલીસે વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ કર્યા બાદ વકીલ બાર એસોસિએશન તેના સમર્થનમાં આવ્યું હતું. પણ આજે કોર્ટની અરજી સામે આવી છે ત્યારે વધુ એક અમિત ખૂંટના મોતની કડી ખુલી છે. આ કડી મળતા પોલીસને તપાસ કરવામાં મદદ થશે અને આરોપીને પકડવો પણ સરળ બનશે. હજુ અનેક એવી કડીઓ છે જે અનેક લોકો પર શંકા ઉપજાવે છે પણ હજુ પોલીસ સઘન તપાસ કરી રહી છે. ત્યારે એક બાજુ આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે આપઘાતના દુષ્પ્રેરણા અને ષડયંત્રની ફરિયાદ નોંધાઈ છે અને બીજી જ બાજુ અવનવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ગોંડલ અને રીબડા વચ્ચેના રાજકીય તણાવ વચ્ચે આ કેસની તપાસ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહ અને પ્રોબેશનલ આઈપીએસ સિમરન ભારદ્વાજની સૂચના હેઠળ ચાલી રહી છે. હજુ ઘણા ખુલાસા થશે. સત્ય શું છે એ બાબતે તપાસ થશે અને સત્ય બહાર આવશે. પણ પ્રશ્નો અહીંયા ઘણા ઉપજે છે, જેમ કે વકીલ સંજય પંડિત અને દિનેશ પાતર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તેમના કેસમાં સજા થશે કે નહીં? એક્સ નામના વ્યક્તિની ધરપકડ થશે કે નહીં? કેમ કે હવે તો તેમનું નામ પણ બહાર આવી ગયું છે. અમિત ખૂંટ સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતો રહીમ મકરાણી કોના માટે કામ કરતો હતો તે સૌથી મોટો પ્રશ્ન છે. બાહુબલી લોકો જ આનું મુખ્ય કારણ છે કે પછી બીજું કંઈ? અનેક પ્રશ્નો છે. તપાસ બાદ જવાબ બહાર આવશે. આ મુદ્દે આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.